તો નવરાત્રિ ચાલે છે મિત્રો, તમને ખબર જ હશે. તો આજે નવરાત્રિની મહાઆઠમ છે. તો મહાઆઠમ હોય ત્યારે આપણે ભગવાનને માતાજીને કંઈક ગળો પ્રસાદ ધરવો પડે. તો એના માટે થઈને આપણે બનાવવા જઈ રહ્યા છીએ સરસ મજાની એવી મીઠી એવી સુખડી, અને જે આપણે માતાજી અને ભગવાનને ભોગ લગાડી અને પછી તમને પણ હું ટેસ્ટ કરીને દેખાડીશ કે કેવી બની છે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને આવો આપણે બનાવીએ સુખડી. તો સુખડી બનાવવા માટે આપણે પહેલાં ઘી ગરમ કરવા મૂકશું. 2 થી 3 ચમચી ઘી ગરમ કરશું. ઘી ગરમ થાય એટલે આપણે ઘઉંનો જાડો લોટ એમાં એડ કરશું. ને ઘીમાં આપણે મિક્સ કરવાનો છે લોટને. આછા બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી આપણે એને ઘીમાં જ લોટને શેકવાનો છે. આપણો આ સુખડી માટેનો લોટ શેકાઈ રહ્યો છે. ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું અને પાછું મિક્સ કરતા જશું. લોટમાં થોડી થોડી સુગંધ આવવા માંડી છે, પણ આપણે ઘી છૂટું પડે ત્યાં સુધી શેકવાનો છે એટલે હજી 5-10 મિનિટ પાછો આપણે એને પ્રોપર રીતે શેકી નાખશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તો આપણે આ સુખડીનો લોટ છે એ બરાબર શેકાઈ ગયો છે, આછા બ્રાઉન રંગનો થઈ ગયો છે. આ સ્ટેજ ઉપર હવે આપણે એમાં ગોળ એડ કરી દઈશું. 1 વાટકી જેવો ગોળ છે જે ઝીણો સમારી લીધો છે. ગોળ એડ કરી અને ગોળ ઓગળે ત્યાં સુધી ફરીથી બંનેને મિક્સ કરશું. જો તમે જોઈ રહ્યા છો કે આપણું ઘી છૂટું થાય છે અને સુખડી છે એક રસ થવા માંડી છે. એનો મતલબ આપણે ધીમે ધીમે આપણે સુખડી છે એ બની રહી છે. હજી આપણે 5 મિનિટ જેવા આને મિક્સ કરશું જેથી કરીને ઘી છૂટું પડી જાય અને લોટ છે એ પાકી જાય અને ગોળ પણ આપણો આગળ પાકી જાય. તો આપણી આ સુખડી બની અને રેડી છે. હવે આપણે એક થાળીને ગ્રીસ કરી અને એમાં ઢાળી દઈશું. આ રીતે થાળીમાં ઘી લગાવી દીધું છે અને આપણે આ રીતે આખી થાળીને ગ્રીસ કરી દઈશું ઘીથી. જો આપણે આ સુખડી છે એ હવે આ થાળીમાં લઈ લીધી છે. તો જો આપણી આ સુખડી બનીને રેડી છે. હવે આપણે એને વરિયાળીથી ગાર્નિશિંગ કરી દઈશું ને ઠરી જાય એટલે હું તમને એના પીસ કરીને બતાવું. પછી તમે કમેન્ટ કરીને કહેજો કે કેવી બની છે. આપણે આ જે સુખડી છે એ ઠરી ગઈ છે એટલે આપણે આ રીતે એને ચાકુના મદદથી એને કાપા પાડી દઈશું. તો બનીને આપણી રેડી છે સુખડી. જો જોવામાં તો સરસ મજાની બની છે ને હું તમને ટેસ્ટ કરીને કહું કે કેવી બની છે. તો તમે પણ જરૂરથી બનાવજો અને ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો મિત્રો, આપણે માતાજીને અને ભગવાનને સુખડીનો પ્રસાદ અને લાપસીનો પ્રસાદ ધરાવી દીધો છે. તો સરસ મજાની સુખડી આપણી બની અને રેડી છે. તો હું છે ને આ એક પીસ તમને ટેસ્ટ કરીને કહું છું. સરસ બની છે, સોફ્ટ પણ છે અને ટેસ્ટમાં તો બેસ્ટ છે જ તે. તો તમે પણ ઘરેથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો. તો ત્યાં સુધી મળશું આપણે નવા વિડીયોમાં એક નવી રેસીપી સાથે. આવજો.